વળી કનો ફોન આવે છે કર હેલો લે બોલ બોલ અલે બસ બેઠો હું કરે હોવે હોવે બોલ બોલ હવે જો હું તને વાત કરું તું મારો ખાસ ભાઈબંધ છે ને હા હા બોલ બોલ બરોબર હા હવે આપણે બર્થડે છે મારો તારો બર્થડે હે એટલે આપણે હવે હોટલમાં ખાવા જવાનું છે એટલે મેં તને તારી સ્ટોરી મિલી નહીં યાર એવું હોવે એ તું ભૂલી ગયો હશે હોવે આ તો વધુ આપણે ખાવા જવાનું છે હા એટલે વીઆઈપી હોટલ છે ઓફર તને કહું હા. જતો નહીં અને તું એકલો આવજે અને ઓફર ધોતી પોતી ભરતો નહીં ચમ લે મોબાઈલા તું સમજ હાર વેટ ધોતી બોતી નહીં એમને હાલમાં જઈશ હું તો આપણે જીન્સ પેન્ટ પહેર લઈ હા હા એટલે પેલી પાસે ડોસી રાડ પાડશે કે ચા તૈયાર થઈને અડ્યો હો હાર વેટ અને આવે એટલે ફોન કરે આપણે ઓલી ચોકડી જવાનું હોય હા હા દ્વારકેશમાં જવાનું હે ને હાર વેટ હો એ ભલે હા 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 મેડ આવી ગયો તો બાકી બાર વ્યવહાર થઈ ગયો હે આજ પણ હવે આ ડોસી લુગડા પહેરા દે સારું મને મારે ઓઠે લુગડા પહેરી અને જતું રહેવું પડશે ને કે આ પહેરવા દે મને લુગડા ના પહેરવા એટલે ધોતી બોતી કાઢીને પછી પેન્ટ પહેરી લઉં અલ્યા મારો બેટો પેલા સગનનો ફોન આવ્યો મારી મોય પણ ધોતિયું કાઢીને કેમ જમવાનું કીધું છે મારા બેટે આ વાતની કોઈ ખબર ના પડી પણ લાય હા દશા કાકાને જોણ કરું તો મેળ આવશે હા હા અయ్యో હાલો હા બોલ મગન બોલ દશા કાકા હા મગનજી બોલો હા બોલ બોલ આપણા તરફથી જમવાનું હોય તમ તાર કે હેડો ના હોય તેડ પાછો ને શું વાત કરો તારે વાત તો હોટલમાં લેજો હાઈફાઈ હોટલ ના હોય તારે સાચું કહો એટલે હોટલનું નામ મારું બેટું કૃષ્ણ હોટલ હા હાલ જ આયા તો હા તો થઈ જો તૈયાર હેડો હાલ જ આગળ આયા, તૈયાર આગળ થઈ ભરમો આવરો હોય ધોતી મોતી કાઢ નાખું ધોતિયું કાઢી નાખો ધોતિયા નહીં તો ના પાડી મારા બેટા પેલા સગને એવું હોવે કે એમને હાદા કપડામાં આવો હાદા કપડામાં તો મને ફાવતું નહીં પણ તો આવી જુકું હેડો ને. એ હારું હારું હાલ જ આવી ગયો હા 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 સારું લ્યો એ આયા. હવે હા લાલાન કરું લાલા રિંગટોન રાખે છે રિંગટોન આવી લાલભાઈ હા બોલો બોલો મગનજી આપણે દ્વારકેશ હોટલમાં જમવા જવાનું ને આપ જમવાનું છે આપણા તરફ એવું એમ તમે તો તૈયાર જ છે બાઇક હું લઈ રહ્યું મારું એમ ને હોવે તો ભરવા આગળ તાર હેડો એ હારું હા હા મારું બેટું બધાને કઈ તો દીધું પણ ઓલ્યો સગન્યો ભોપાલ ના કાઢે સારું ને મારા ખર્ચી હોય ને તમારા ઉપર જી થાય હાસુ હેડ ને જાવ જે પોકવા દે ખાલી હેઠ એટલે મારી બેટી ભદુ ની રિક્ષા પડી એટલે હવે ભદુ હે ભદુ આપણે ફોન માં દોસા આવતા નહીં ના જાય આપણે રિક્ષા લઈ જાવે હારી જુદી બોલે ને મગન તમે ધોતે દઈ ગયા ધોતિયો ના પાડી શું કે દ્વારકેશ હોટલમાં 5 સ્ટાર હોટલમાં જમવા જવાનું ભદુ શું કહો મગન બીજી ડોશીલા ભાઈ ઈચ્છા હું ના ના મેલું એકનું પૂરું નહીં પડતું બીજી ચપડા જવા દો લાગો ના તો પેન્ટ પાઈ જાય પેન્ટ શર્ટ તે હેડે મગન આપણે દ્વારકેશ હોટલમાં જમવા જવાનું શું ભાડું લે ભાડું તો માં જોતું નહીં ખવડાવતો તે ખવડાવી દઈશ તમ તાર પણ ગેસ નહીં પુરાવો હા તો રેડી ને બસ અને આપણા તરફથી છો તમ તાર જેટલું ખાવ એટલું જેટલું ખાવ એટલું લે તમારે તમ તાર ઓહો ખાજો તમ તાર તમ તબાન હારું હે બધું ચાડ છે હો શિયાળો છે તઈના ચા ઠપકારવા હા સાસ બસ ખાવા બા બહુ જોવે તમ તાર ખાજી મેચો ના પડી જાવ દે આવો જાવ હા હવે હો હવે ખાટે છે મારો ચારનો આવો આ ચીટલે રહ્યો મગનનો શિખર શું કરવાનું ચીટલે રહ્યો આવે તો સારું આવે તો સારું અલે મગન ઓમે લા તને એકને બોલાતો આ બધું હમસુડ જો લઈને આવ્યો તું એટલે મેં તો દશા કાકાને ને ખાલી લાલાને કીધું તું બીજે પરજાની તો મને ખબર નહીં પૈસા ચોથી આવી છે એટલે તને એકલા કીધું તું બધા લઈને આવ્યો મારે જવાબ શું આલો હવે તારે જીયાલ ઓલા આયા છે બધા. 5000 નું બિલ બનશે હું શું કરું મેં તો બેને ફાડવાયા હતા બીજા ચીડ આયા એમ હું તને શું બહુ તારી બહુ ખરાબ ટીમ છે બધા લઈ જવાની હવે ભોગાવજી તાર તું બિલ ભોગાવજી એક રૂપિયો આવે ને આમ પૈસા બે હસ્યા વગર બે એને કેટલી રેતી બે અંદર બે તારે આ પૂરું ચાલે થોડું ભોગવું યાર એ બે. બિલ ઓય લાયા બે ભાઈ તું બે હેડજી ભાઈ જા એ બાઈક ને આ છોકરોની બાઈક ને શું હે સગન શું કહો હે હે ભીખાજી શું છે આ બધું તને તો મેં એકલા બોલાવ્યો
ડોસા મારા જબરજસ્ત લે. શું કરો લે મગનિયા, મેં મગનને ખાલી કીધું તું. પણ મેં તને એકલા કીધું તારું જો બધાને બોલાવવાના હતા. અલે એ વાય અંફુડા વાય મેં તને એકલા કીધું તું. અને તું આ બધા લઈને કેમ આવ્યો એમ કહું બીજી વાર મેં તો બે ને ભયા કીધું તું ને ત્રીજા હટવાડ્યા મેં ચા કીધું છે આ ટાબલ્યુ આ એકા આ 3 4 5 6 જણા થયા. મેં થોડું કીધું છે વાત કરે બધાને આવજો હારે આ તો આયા એકને બોલાય તો તને એકલા બોલાય બધાને શું હે પૈસા મેં તો કોને હારે દેવાળા દે આ શું પેન્ટ શર્ટ ને આ બધું લાગે છે જો, લાગે છે. કરી લેવાનું કોઈ વાતો કરો હતી આજો આજો પાવો ખબર નહીં પડતી હેડા અંદર હવે અમે તો યાર અમે જવાના નહીં થયા હો મારે નક્કી હવે કોક કરવું પડશે તું ભરે ના ભરે તું હસ્યા તું હસી જતા તો દોસ્તો જણા ફેરવી નાખી. એટલે આ તો વળી તમને મોનથી બોલાવે એટલે મિલતા નથી આલમ ભાઈ હું કોઈ આલવા નહીં ગતું હેડ વે ચાજી તમે હાચી લોજો યાર. એ તો વધુ ને હાથ મિલીશ પણ જો મને માતાના જો ખાવાનો બગાડ કર્યો ના થાય લ્યા, તો ના ખાલી થાય. જોડે થાળી વળાવજો ના, આ તું હાલી હા, આ મગજ એ તો યાદ રાખજો. પહેલા મગન તું તો ક્યાં મારા ખર્ચે બધું છે તો આ શું બધું રાઈડ ખાવાનું કઈ ને મફતું માણસ ખાવાનું કરો હેડો ના કરાય યાર. હજી ખાવાનું કઈ નહીં ભૂખાવ કરો હેડ ને ફટાફટ બધા આપસ લાકડાની હોટલ છે ભૂલ ભલા ખાવા ચાલ હવે બોલવાનો વાત કરે છે ડાયમંડ ના બેઠા બીજું એ તો બેઠા હોય તો આપણે બધાય તો ભાઈ આમ બતાવો હે આ લોકેશન જો દ્વારકા કાઠિયાવાડી હોટલ જમવા આવજો મસ્ત જમવાનું બનાવ ખોટું ખોટું વાંચે તું યાર ને કપડું ખાવું પાસે આમ જાઉં તેમ જાઉં કરકે દીજો એ હાથો એલા હાથો એ પેલા હાથો એ તમારા હાથ જેવા ભર્યા છે કરતા તો તો ખબર જ આને નહીં ને ઊંધા ખોદી ખોદી ના અરે ખાવાનું માપે ખાય તો સારી વાત છે મારી તો પટી પડી જવાની અને ઓલું ચકલામ પાણી કેમ કેમ દબાવવાનું જો અહીં ચાલુ હે આ ચોહીને આવ્યો હે આવતું નતું એટલે તું ભાઈ ધોને અહીં શેમ્પુ પડ્યું હાબુ અહીં નોણામાંથી હાબુ હે તો લાગે મને જ લાગે બેઠું છે બેઠા કોઈ મને બે મિનિટ તારો બધું આદેશ જીઓ તેમ મેં તને એકલાને કીધું હતું ગાડી આખા ગામને લઈ મને શું લ્યા કહેવાનું મને એકલા કીધું તો તારે આપો દાડે હું નતો તાર કેવો મેં બોલાયા પીઠમાં બળે પીઠમાં એ શું મારે આ રાઈ દેલો ને હાલી લે લો ઈ જડન લાવ હલાવ એ કેવું છે બીજી માપે ખાજો ને કે મારી પતિ પડી જાય તમે માપે ખાજો તારા વાના બધા બોલાય ના છોકરા બે વચ્ચે એક કેમ લીધી બીજી મંગાવો કોરોના હેઠા એમ તો પોતાની હેઠું તોડજો ને હો અને શું છે? તમે કેમ નહીં કીધું એ મગનભાઈ હા એ તો સારું જોઈએ ને તમે સારું રાખજો પણ પંચી રાખો ને હજુ વાર છે બધું ખાવાનું બોલાય હે ને મારો પટ્ટી પડવા લાગે આ ખાજી દે ને મને લાગે હલવાનું થાય અલા બધા ભેગા બેઠા હે અને મને એવું લાગે છે ને યાર માર ખાવાના લાગે પેલા ખવડો પછી માર વાટું છું આપણે ખાન રાખો આપણે તો પૈસા હાલવા હે એ તો વાંધો નહીં પણ હું શું કહું આપણે પૈસા હાલવા નહીં ખાવાનું હું એમ કહું ઓર એ તારે એટલે ઊભું નહીં રહેવાનું બોલ એટલું ખાવા પછી મારીએ મુની રહેવાનો એ બાકી તમે બે જણ બાકી છે એ દાચો મારા એમાં એક જ દેખો આ ના ખવાય મગન કા હા તું શું કહું બોલ હવે ખવાતું નહીં હો મગન એ ખાઈ જાય કહું પૂરી નાખી એ મગન તું બાર રોટલો મળે જ્યાં મારા બાર રોટલા ભાવા જીવા ખાઈ લો ને હમણાં પૂછાય
એક તો આબુ અહીંયા મંગાય બાજી રોટલા લુખા કાઢે ને પાછા બાજરીના રોટલા ખાવા દેશી મજા આવે એ બધું ખાઈ રહ્યું એટલે ખાઈ પીવું બધા સોળ તમે તાર 2 સોળ ખેંચીને સોળ ખાઈ પીવું બધા એ અંતરજી સમસી લે સમસી પકડ્યો નો ગોમ સમસી લે કે સમસી હું એમ કહું નહીં વાહ આ ખાવું શું કરો લ્યા બધા થાળી ધોઈ નાખજો અરે હો હું નહીં પૈસા આલા તમે કેમ આવે ના લા વિકુ લા સગને તમે કીધું માલ આવે કેટલો બધા લઈને આવ્યો એટલે મોટો હલવી ગયો લે હવે તો ખાવાનું વસ્તુ હતું એટલે હવે કને ના પાડી થાળી ધોરાવ બધી એમની હા અને સગને તો ઓઠે લેજી મારી હો થાળી ધોરાવી બધી આવવાનું સમતો કોલા ના કરું આવી ભાઈ બધું રાખવું જ નહીં યાર તો પછી બોલોને ખાવા પડ્યો ખાવા પડ્યો ના ભાડીઓની કોઈ ખાય સુધી આવેલો નહીં આ હોટલમાં એટલે પૈસા કઠિન રોટલો મંગાય કઠિન રોટલો એટલે અમારે વળી કઠિન રોટલો ભરજી નહીં બાટમાં જક પૈસા જો તારું થાય તારું કામ ખાઈ રે જીવાય ખાઈ લો બધાઈ જજે આપણો ઢાકણો એવો હલવાનો યાર ના હોય તાણ યાર મેં તો ઓલા એકને બોલાતો ભરશે આ બધા લઈને આવ્યો બે વાર પેકિંગ થઈ ગયું કોઈ જોતું નહીં તમારે અલા કોઈ જોતું નહીં હોય નેટ પૂરું કરું તું બુડા જાને હોય ને યાર તું જાને લાંબા મારે અલા પલી આવા ભાઈને માચી નહીં રોટલી રોટલી થઈ રહી છે આ રીલો હાથેથી ખો આ પડીને રોટલી નાખી નહીં દેવાની કોઈ જાને અલા ભાઈ હવે આવતો નહીં આબત કરી એમને ઓય કાજી બોલો તે રોટલી ચાર સાત ના ગલા જાને હોય જાની બે ખાવન કર ખાવન તો જા તું જાવ હોય જાને બાટો રોરી તાન ફૂટી જાય જા અહીંયા આયો રોટલો આયો વાહ એ ચારનો જતો હવે આવ્યો યાર તું અલા રૂમાલ નહીં આને શું કહેવાય ખબર પડે જા જા તું ખાવન કર તું ખાવન કર ખાવાય નહીં યાર મૂકે આ હાથ ધોવાનું હે બારે હાથ ધોવાનું અંતર પોણી પીવાનું છે એવું છે તા તો પૈસા ના મગન યાર લઈને આવ્યો નહોતો ગયો ઉભા લે તોય લેવા જાવ ને મુદકુ એટલે થાળી લઈ જાય એ આવું કર્યું ના જૂઠા બેહો જેરો આબરૂ કઢાઈ તમે બધાને તો મારી હંગા થાળી લઈને જવાય તો લઈ લે હે હેડો લઈને ના જવાનું? મેકો હેઠા લઈ જાવ. ઓય એવું છે? મેલે હેઠી હેડે હેડ પોણી પીવા દે નહોતો લઈને આવ્યો બધાને એ માતાના એક નંબર ખાવાનું હતું હો ભાઈ મજા આવી ગયો મજા આવી ગઈ મજા આવી ગઈ મારી એટલે મજા આવી ભાઈ એમ ને બસ એ મગનલાલ મારે 40 કિલો વજન હતો ને હા. 42 થઈ ગયો 2 કિલો ખાઈ ગયો હું. ઓહો તે હારું ઠપકારી તા હા 2 કિલો મારે 49 હતો 51 થઈ ગયો ઓહો તારી તાવ કેટલો છે મારે તો 55 કિલો મારે તો 2% ઘટ્યો. હે હે ઓંચમ ઘટ્યો લે ઘટી હતો તારી. તારી થઈ ગયો એને ખાલી સાસ જ એટલી પીધી હતી હા તેમાં ઘટ્યો. મારે ઘટ્યો તો તે ખાધું જ નહીં હોય મારે તો તો એક જ કેટલું બિલ બન બિલ તો હવે ગમે એટલું બને આપણે તો કોઈ હાલવાનું નહીં ના આપણે શું લેવાનું 1000 રૂપિયા. હું નહીં ભાઈ હું તો હું નહીં હાલવાનું બિલ મારે તમે તો અમને કીધું અલ્યા હું યાદ આવી બિલ નું યાદ આવી ભાઈ હું આવી ગયું યાદ યાર હવે તમે હે ને આપણે સટકવાનું કરો યાર એમ હવે ના જો હોય રહ્યા તો આપણી મને તો બહુ ભૂખ લાગી. એટલે જો ખવડાવી દી હમણાં હાલ શું કે વિપુલભાઈ બહાર દન થોડું હોય વાત કરે તો હવે સટકવાનું કરો પેલો સગન આવશે તો હમણાં તારા જો સગન આવશે ને તો એનો મારો થઈ જાય અને જો એના પર જો ઓલો ભીખો આવી ગયો ને તો આપણો પાછો મારો થઈ જાય તો નેકળવાનું કરો હેડો, હેડો, એ બધું રિક્ષા કર રિક્ષા કર રિક્ષા કાઢ હા બોલજે તારા ભાઈબંધ બોલાવ્યો છે એટલે વેચવા જાય મને ખબર નહીં લા શેઠ મન તો જા તને એકને બોલાવ બધાને કેટલું બિલ થયું એટલે એ તે તો બુડા મને ભાવો કર્યો યાર શું ભાવ તારે કેટલા જણા તને એકને બોલાવ્યો તું તો કેટલા જણા લઈને આવ્યો યાર આ 2000 બિલ થયું મારા પાસે 2000 રૂપિયા હે નહીં મારા પાસે જો હતા અરે એ શેઠ જો હું હવે આવતો જતા ગમે ત્યારે હું તમને પૈસા આલી દઉં હાલ લો ખાલી 1000 રૂપિયા રાખો એટલે તમે મારી શરમ કરો યાર હું રોજ આવું છું હાવ ના ચાલે યાર હવે કશે બોલો
તારો બોનો ભાવો કર્યો મને લા શેઠ બુડો ગમે તે કરો ને હું ના ઓનલાઈન કરું લો ફોન પે આવે ને ફોન પે બીજું હું કરું નંબર લઈ લો મારો થોડો ભેટે જઈને ભટકણું નંબર લઈ લો મારો આ કાર્ડ લઈ લઉં હું આ ક્યાં તમારું હોય ને અને ફોન કરું પૈસા નાખું ને હારું આ રાખું 1000 રૂપિયા હું આવું હો તને ખબર પડે કે યાર તો મને પેલા શેઠ સારું કર્યું સારું ઓળખાણવાળું હતું કે આ પૈસા બાચી રાખ્યા તે પૈસા બાચી રાખ્યા ને બીજું કોઈ રાખે આ સાયકલ આપલે શું કે બાઈક લે રિક્ષા ભૂલ્યો ધરી ગાધું રિક્ષા ચોજા બધા ચોજા દેખાય તારે આ કારેજીન બધાની વાત કારેજીન તો બધા તું आता બોલાય છે મને ને કે મારે વગર નહીં રહું કાઠીનું બધું કાઢ નાખી હેટ મોટા હેટ યા આટલું ખાવાનું હોય ચીકલી તો બે ધોલ ગાદી વાળા મોના હાથની આ કારેજીન તો મગજ જેવો મારું ને હોત પણ નાખ્યું આજ તો બાઈક લાવો